4 દાડાથી એમને કકરું કોઈ મારો ન્યાય નહીં લાવ આ મારો છોકરાની જિંદગી કેનલમાં મળી તો પોલીસ વાળાએ કર્યું શું હોતી ક્યાં હોય હતી એના ભાઈબંધો જેને જમીન પાતાથી કાઢીને લાવવું જોઈએ આજે જનતાની સપોર્ટ નહીં કરતી તો જનતા સીધો વિશ્વાસ કરશે આ પોલીસ વાળાનો કે અધિકારીઓનો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગત 29 તારીખે એક અપહરણની ઘટના બની હતી અને ત્યારબાદ રહસ્યમય રીતે કેનાલમાંથી તે જ યુવકની લાશ મળી હતી. સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે કારણ કે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી જેના કારણે આ પરિણામ મળી રહ્યું છે. આપણે સમગ્ર મામલે આ પરિવાર સાથે વાતચીત કરીશું અને શું છે સમગ્ર મામલો, શા માટે અપહરણ કરવામાં આવ્યું અને શા માટે પોલીસ પર આક્ષેપ થઈ રહ્યા છે તે તમામ બાબત આપણે પરિવાર સાથેથી જાણીશું. સમગ્ર મામલો શું હતો, શું ઘટના બની હતી અને શા કારણે આવ્યું? જો સાહેબ, મારો છોકરો ઘરે જ હતો, બરોબર. એ દીવાબત્તી કરી અને બહાર નીકળ્યો તો પછી એનો ભાઈબંધ મિત, બરોબર, સામે જ રહે છે, એ લઈ ગયો એને, બરોબર. એના ભાઈબંધો સાથે જઈને આ કાવતરું કરી અને મારા છોકરાનું અપહરણ કરી મર્ડર કર્યું છે સાહેબ, બરોબર. એની ફરિયાદ નોંધાવવા હું પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન જઈ મેં જાહેર કર્યું મારો છોકરો કોઈ જલ્દી કાર્યવાહી, મને 24 કલાકનું કીધું, 24 કાર્યવાહી કોઈ થઈ જ નથી, 24 કલાકનું કીધું, બરોબર. 24 કલાક પછી અમે એફઆઈઆર પડાઈ કે આ અપહરણ કર્યું ત્યારે એ લોકો કંઈક દોડ્યા, પણ તો બી એટલું મને સંતોષ નથી. હું 4 દાડાથી એમને કકરું કોઈ મારો ન્યાય નહીં લાવ આ મારો છોકરાની જિંદગી કેનલમાં મળી તો પોલીસ વાળાએ કર્યું શું હોતી ક્યાં હોય હતી એના ભાઈબંધો જેને જમીન પાતાથી કાઢીને લાવવું જોઈએ આજે જનતાની સપોર્ટ નહીં કરતી તો જનતા સીધો વિશ્વાસ કરશે આ પોલીસ વાળાનો કે અધિકારીઓનો. તમે આગળ તો આ બધું કહો સાહેબ કે આવી રીતે થશે તો કોઈ તમારો વિશ્વાસ નહીં કરે, કોઈ સત્તા ઉપર નહીં રહેવા દે, આટલું તમે કહી દો એમને. તમે પોલીસ સ્ટેશન ગયા હતા, શું તમને પોલીસ દ્વારા જાણવામાં આવ્યું હતું, શું કીધું હતું? એમને એવું કીધું હતું કે અમે તપાસ ચાલુ છે, બરોબર. તપાસમાં 4 દાડા કાઢ નાખ્યા લોકોએ, બરોબર. ત્રીજા દાડે અમારી એફઆઈઆર પાડી અને પછી બહુ પ્રેશર આવ્યું હશે એમને, એટલે એ લોકોએ જાણ કરી અમને કે ભાઈ જો આ ફોટો તમારા બાબાનો છે, એ રીતે કડી કેનાલમાં કે મળી છે. એટલે અમે કાલે જોવા ગયા, બરોબર. ત્યારે 4 દાડે અમારા છોકરાની લાશ મળી, પણ એ લોકોને મિત્ર બારી જયરામભાઈ દેસાઈ એના બાપા સાહર અને દશરથ દેસાઈ આ લોકો જાહેર કરી દીધું. આ લોકોનું નામ સાથે તો મુજરીમ બાર છોકરો મળી ગયો. અમારું કેવું ઈ છે કે આ બધું માહિતી એ લોકોને આલતા છતાં બી એ લોકોએ કોઈ જલ્દી કાર્યવાહી ના કરી. ત્યારે અમારો છોકરો પહેલો મળ્યો ને, કાર્યવાહી કરી હોત તો આ છોકરો પહેલા ના હોત, પહેલા મુજરીમ હોત. આજ તમે જોઈ રહ્યા છો, આજે અમારો દરજી સમાજ છે, બરાબર છે. આ 4 દિવસ પહેલા 29 તારીખની ઘટના છે, બરાબર. જેના ફાધર એમના ભાઈઓ ત્યાં જાણ કરવા જાય છે, ત્યાં ખાલી જાણવા જોગ લેવામાં આવી હતી, બરાબર. એમણે કીધું 24 કલાક વેઇટ કરો. જ્યારે આપણે કીધું હતું એમને કે ભાઈ છોકરો ગુમ થયો છે, છોકરાનો રાતે ફોન બી આવેલો છે, મને મારે છે, અદાલતથી ફોન બી આવેલો છે, એ આપણે બધું લખાયેલું છે પોલીસ સ્ટેશનમાં, બરાબર છે. અને ઓન ધી સ્પોટ એ લોકો પોતાના ઘર છોડીને બંધ કરીને જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં નીકળી ગયેલ છે. હાલ બી અમે ન્યૂઝમાં આપ્યું હતું ત્યારે, અત્યારે બી તમે ઘરની પરિસ્થિતિ એ લોકોની જોઈ શકો છો. તો બી એવું નથી કે ભાઈ 24 કલાકની અંદર આનું પત્યું હોય. આ 4 દિવસે સીધી કેનાલમાંથી બોડી મળી છે. એટલે આજે અમે એક જ વસ્તુ, આજ સમાજ અમારો ભેગો નાનો છે, આ ન્યાય મળે માટે ઉભા છીએ કે આજ બી હજુ હા પોલીસે મદદ 100% કરી છે. અત્યારે અમને જાણ બી કરી પોલીસમાંથી કે ભાઈ આરોપીને લાયા છીએ, પણ અમારું કેવું એક જ વસ્તુ છે, જ્યાં સુધી પોલીસ રિપોર્ટ નહીં ભરાય, કેમ કે પીએમમાં બી ક્યાંક અમને શંકાસ્પદ લાગ્યું હતું એટલે અમે પીએમ બી આજે કડીમાં બી કર્યું હતું અને આજે અહીંયા અસારવા સિવિલ ખાતે બી પીએમ કરવામાં આવ્યું છે. એટલે અમને ભરોસો છે, પણ ક્યાંક શંકાસ્પદ એ બી છે કે ક્યાંય આરોપીઓને સપોર્ટ નથી મળી રહ્યો ને, કેમ કે આમાં કાયદેસર પહેલા અપહરણ થાય છે, પછી મર્ડર થાય છે અને 4 દિવસે બોડી મળે છે, ત્યારે આરોપીઓ મળે છે. એટલે આ થોડુંક અમારે શંકાસ્પદ છે. જો આની અમને સંપૂર્ણ
નોલેજ કે પછી આ જે બી આરોપી છે, કેમ કે એક માણસનું નામ છે, એક માણસ કોઈ દિવસ અપહરણ કે મર્ડર કરી શકે નહીં. કઈ ગાડી વપરાઈ, કેનાલમાં વપરાઈ છે, કેનાલમાં બોડી ફેંકી છે, એટલે કોઈ એક માણસનું નામ નથી. 5 જણના નામ બી અમે શંકાસ્પદમાં આપેલા છે. બસ અમારે એક જ વસ્તુ પોલીસ થી કે ભાઈ અમને ન્યાય મળી રહે. એમના પપ્પાને કાલ 19-20 વર્ષનો છોકરો મર્યો છે અમારા સમાજનો, અને બહુ સીધો માણસ છે, બરાબર. એ ખોટો હજુ સુધી અકબંધ જ છે. કારણ શેના માટે મર્ડર કર્યું એ તો જે તે ટાઈમે આરોપી આવશે ત્યારે પોલીસ અમને કહેશે, ત્યારે ખબર પડશે. હાલ તો અમારે કોઈ જાણ છે નહીં. એટલે અમે અત્યારે સમાજના માણસ એટલા માટે ભેગા થયા છે કે છોકરાને ન્યાય મળે. અમે પોલીસની ચાર્જશીટ ભરાશે, આરોપીઓની યોગ્ય કલમ એમના અનુસાર જે લાગશે પછી અમે બોડી લઈશું. એ સિવાય અમે બોડી હાથ અડાડીશું નહીં. કાલે બી અમે પોલીસ સ્ટેશન સરને, જે પોલીસ અધિકારીને એક રિક્વેસ્ટ કરી હતી, એમણે બી અમને સપોર્ટ કર્યો જ છે પોલીસે, નો ડાઉટ. પણ થોડુંક ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ એવું લાગી રહ્યું છે કે 4 દિવસથી આજે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા અને આજે બોડી મળી છે સીધી કાલે સાંજે કેનાલમાંથી. એટલે એ આપણા માટે થોડુંક એ બી છે કે કદાચ આ માથાભારે, અને આવનારામાં બી કદાચ આ સમાજ માથાભારે હોય. આ બી એનો ભાઈ છે. આજ બધા નાના નાના છોકરાઓ છે. કાલ ઉઠીને અમે પ્રોટેક્શનની માંગ બી પોલીસમાં કરીશું. કાલ ઉઠીને કોઈ છોકરાને આ વસ્તુ બનવી જોઈએ નહીં, કેમ કે માથા ભારે હોય તો જ કાલે મળ્યા હોય, સમજો. બાકી 4 દિવસથી બધા ફરાર હતા. આપણને એક જ વસ્તુ, અમે એટલે ભેગા થયા છીએ કે અમને ન્યાય મળે યોગ્ય રીતે, અને ગુનેગારોને સખમાં સખ સજા મળે. તમે પિતા છો, તમને અગાઉ ક્યારે કોઈ વાત કરી હતી કોઈ પૈસાની બાબત? ના, કોઈ જાતની કોઈ બાબત નહીં, કોઈ નહીં. છોકરો હસતો ખેલતો બધા જોડે જતો, કોઈ જોડે પેલું કર્યું નહીં. એને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ જ નહીં. પણ કહેવાનો મતલબ કે આજ અમને મારા છોકરા જોડે આવું કર્યું તો કાલ ઉઠીને આ છોકરા જો કોઈ સોસાયટી કે કોઈ બી સમાજના કોઈ છોકરા જોડે આવું કદી ના કરવું જોઈએ. એ છોકરાનો જીવ કોઈ આજે મારો છોકરો એની જિંદગી બનાવવા જતો તો. પોલીસે ફરિયાદ નોંધી છે, તેની અંદર જે કહી રહ્યા છો તમે, જાણે આરોપી જે છે એનું નામ નથી પરંતુ એના ફાધરનું નામ છે. ના, એવું અમે એકચ્યુઅલી મીત કરીને છોકરાનું નામ એ તદ્દન વાત ખોટી છે. જે આરોપી છે મિત નામનો, એનું પહેલા દિવસથી મતલબ કે જે જાણવા જેવું અરજી છે એમાં પહેલા દિવસથી જ નામ લખાવેલું હતું, છતાંય પોલીસે કોઈ તટસ્થ કાર્યવાહી કરી નથી. અને મતલબ કે મદદગારીની અંદર અમારી સમાજની માંગ છે, દરજી સમાજની માંગ છે કે જેટલું બને એટલું ઝડપી આરોપીને સજા આપવામાં આવે. અને આમાં 114, 120B, 506(2), 302 મર્ડર અને 326 આ કલમ એડ કરી અને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે. અમે લોકોએ રાત્રે 3:30 વાગે આસપાસ જાણવા જો અરજી આપી, છતાં કોઈ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. આજે 5મો દિવસ હોવા છતાં તપાસની અંદર કોઈ તટસ્થ તપાસ કરવામાં આવી નથી. તે બદલ અમારી એક જ માંગ છે, મતલબ 4 દિવસથી એમના પિતા છે, એમના કુટુંબની અંદર કોઈ ચૂલો સળગ્યો નથી, એમને ખાવાનું નથી ખાતું. એટલે અમારે મતલબ અમારો સમાજ, દરજી સમાજ નાનો હોવાથી અમને ન્યાય અપાવો. અમારું કોઈ સાંભળવામાં આવતું નથી. એટલે અમારી એક જ માંગણી છે કે આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે. અને આમાં પોલીસ ધારે તો એક દિવસની અંદર પાતાળમાંથી પણ શોધીને લાવી શકે છે. પણ આમાં પોલીસ પણ અંદર સંડોવાયેલી છે, ક્યાંક ને ક્યાંક પોલીસ પણ સંડોવાયેલી છે. એટલે જેટલું બને એટલું આમાં આરોપીને ઝડપી લાવવામાં આવે એવી અમારી માંગ છે. તો જે પ્રકારે આપણે જોયું કે પરિવારની માંગ છે કે સખ્તમાં સખ્ત જે કલમ છે તે આની અંદર ઉમેરવામાં આવે અને જે પરિવારને છે તે ન્યાય મળવામાં આવે. કારણ કે આખી ઘટના હતી તે અપહરણની હતી તેવો પરિવારનો આક્ષેપ છે, અને સાથે જ ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરવામાં આવ્યો હોય તેવી પણ તેમની વાત છે. સમગ્ર અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.